એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે, એઓ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળી અને અહીંયા આવતા હતા. પોતાનું એમનું અહીંયા કારખાનું છે, ખાતું છે, તો ત્યાં આવતા હતા. આ એમનો રૂટીન આવવા જવાનો રસ્તો છે. તો ત્યાં આવી અને જે એક બિલ્ડિંગ બની રહ્યું છે અંજની નંદન કરીને, એ પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ એમના ઉપર ફાયરિંગ કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે. અમે જે ભોગ બનનાર છે એમની પણ પૂછપરછ થોડી ઘણી કરી છે. અત્યારે એમને સારવાર હેઠળ રાખવામાં આવે છે અને જે ગોળી લાગી છે એમને એનું ઓપરેશનની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક જે માહિતી છે એ મુજબ એમને પીઠમાં ગોળી વાગી છે અને એક ગોળી વાગી છે, એટલું એક્સરેમાં દેખાય છે. આ તમામ બાબતો જ્યારે મેડિકલ આખું ચકાસણી થઈ જશે ત્યારબાદ જ સામે આવશે. અને જે આમાં શંકાસ્પદ 2-3 વ્યક્તિઓ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જલ્દીથી આરોપી પકડાઈ જાય એના માટે ઝોન 2ની તમામ પોલીસ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શન કરવાનું કામગીરી કરી રહ્યા છે. અમે તમામ રીતના તપાસ કરી રહ્યા છીએ, જેમાં સીસીટીવી પણ ચેક કર્યા છીએ. આ ઉપરાંત બીજા બધા જે ઇન્ફોર્મેશન હોય એને પણ અમે વેરીફાઈ કરી અને એના ઉપર કામ કરી રહ્યા છીએ. કોઈ અત્યારે સસ્પેક્ટ કોઈ એવું નથી મળ્યું, પરંતુ 2-3 જે એંગલ્સ છે કે જેમાં આવું હોઈ શકે એના ઉપર અમે વર્કઆઉટ કરી અને આરોપીઓને જલ્દી પકડવા માટે કોશિશ કરી રહ્યા છીએ.